नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात भरूच अंकलेश्वर नगरपालिका के आम चुनाव की लड़ाई की तस्वीर अब साफ हो गई है। सुबह शुरू हुई काउंटिंग के आखिर में भारतीय जनता पार्टी ने एक बार फिर नगरपालिका की सत्ता संभाल ली है। ईवीएम खुलते बीजेपी के पक्ष में माहौल देखने को मिला। हालांकि कांग्रेस ने कुछ सीटों पर बीजेपी को कड़ी टक्कर देकर सबको चौंका दिया। अंकलेश्वर नगरपालिका की कुल 9 वार्डों की 36 सीटों के लिए हुए चुनाव में बीजेपी ने 25 सीटें जीतकर बहुमत हासिल कर लिया। शहर के विकास के नाम पर बीजेपी एक बार फिर जनता का भरोसा जीतने में कामयाब रही है। दूसरी तरफ कांग्रेस ने इस बार पिछले टर्म से बेहतर परफॉर्म किया और 11 सीटें जीतकर एक मजबूत विपक्ष के तौर पर उभरी है। इस चुनाव में सबसे बड़ा लॉटफेयर वार्ड नंबर 5 में देखने को मिला, जहां कांग्रेस के युवा और जोशीले कैंडिडेट विनय पटेल समेत पूरे पैनल ने जीत का परचम लहराया है। विनय पटेल की जीत ने बीजेपी के सारे इक्वेशन और कैलकुलेशन पलट दिए। जनता ने युवा लीडरशिप पर भरोसा जताया और बीजेपी के गढ़ में सेंध लग गई है। गौरतलब है कि जनता ने आम आदमी पार्टी और इंडिपेंडेंट कैंडिडेट्स को पूरी तरह से नकार दिया। अंकलेश्वर में सीधा मुकाबला सिर्फ बीजेपी और कांग्रेस के बीच ही देखने को मिला। नतीजे आते ही बीजेपी खेमे में जश्न का माहौल देखने को मिल रहा है, तो वहीं कांग्रेस ने भी वार्ड नंबर 5 और दूसरी सीटों पर मिली जीत को अपनी मॉरल जीत बताया। अब देखना यह है कि बीजेपी शासित नगरपालिका अगले 5 सालों में शहर के मसलों को कैसे सुलझाती है। जगत न्यूज 24 गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। અંકલેશ્વર નગર સેવા સદનમાં ભાજપ ફરી એકવાર સત્તારૂઢ થવા જઈ રહ્યું છે, કેવો માહોલ લાગી રહ્યો છે? અંકલેશ્વરની જનતાએ ફરી એકવાર ભાજપમાં વિશ્વાસ રાખી અને નગરપાલિકામાં સત્તા મેળવવામાં જે સહભાગી થયા છે તે બદલ હું અંકલેશ્વરના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે અમારા કાર્યકર્તાઓની મહેનતને હું બિરદાવું છું કે ફરી એકવાર અમે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપની સત્તા લાવવામાં સફળ રહ્યા છે। गुजरात भारतीय जनता पार्टी मोवड़ी मंडल तेमज जिला भारतीय जनता पार्टी मोवड़ी मंडल અને અમારા વિસ્તારના અંકલેશ્વર હાંસોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ માન્ય મંત્રીશ્રીએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું અને વોર્ડ નંબર 3ની જનતાએ જેમને મત આપી જે વિજય અપાવ્યો છે એ બદલ હું ખૂબ આભાર માનું છું। આપ મીડિયાકર્મીના તમામનો આભાર સહિત અંકલેશ્વર પ્રજાનો અને વોર્ડ નંબર 5ની સવિશેષ પ્રજાનો હું આભાર એટલે માનું છું કે જે છેલ્લા 15 વર્ષથી ભાજપનો ગઢ હતો એવા વોર્ડમાં ભાજપની વોર્ડ નંબર 5ની અવગણનાની નીતિને ધ્યાને રાખીને તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ જે અમારા ઉમેદવાર વિનયભાઈ, નવીનભાઈ વસાવા, નફીસાબેન, યાસ્મીનબેન તમામને સહકાર આપીને એક અંકલેશ્વર શહેરમાં એકતાનું સર્ટિફિકેટ પહેલાં તો શહેરને આપી દીધું છે। બીજી વાત એ કે આ લોકોના તમામના જે કાર્યો સભ્યો હતા છતાં પણ એ લોકો જે એક્ટિવ હતા અને સામાન્ય વર્ગથી માંડીને તમામ વર્ગના ભાજપની હાર કઈ જગ્યાએ છે, કેવી રીતે હારી અને આ વખતે હારનું કારણ શું છે? આ વખતે હારનું કારણ હું એ ગણું છું કે એ લોકોએ કોઈ એક જ જગ્યાને ટાર્ગેટ કરીને વિકાસના કાર્યો કરવાની પ્રવૃત્તિ કરી, સાથે સાથે એ વિકાસના કાર્યોમાં લોકોને એ લોકોનો ભ્રષ્ટાચાર દેખાયો। બીજું કે અમારા ઉમેદવારો જે હતા એ સભ્ય હતા કે નહીં હતા એની સાથે કન્સર્ન નથી અને વોર્ડ નંબર 5ના વિસ્તારમાં પૂર્વ અને દક્ષિણ ભાગનો તમે જુઓ તો કોઈ વિકાસ કર્યો નથી અને લોકો ત્રાહિમામ થઈ ગયા હતા। એના કારણરૂપ લોકોએ આ જાકરો આપ્યો છે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।